હે ખબરી આજ તો છે ને જમવાનું બહુ સારું બનાવ્યું હો પણ એ ધીરા દાદા આજ નહીં જમવાનું તો હું રોજ જ સારું બનાવું છું. હે હા હવે પણ હું તને શું કહું છું કે હવે ઓલો આવે ને તો એને ઘડવા નહીં દેતો, ટાંટિયો એને ટકવા અહીંયા નહીં દેતો. ન ગળવા દો પછી હા. કાંઈ. આ તો તમે ભાઈ ભાઈ કરતા, તમને વિશ્વાસ હતો. જોયું ને કેટલા રૂપિયાની કલ્લી કરતો ગયો. ખરેખર હો મેં ખબરી હકીકત મેં તારી ઉપર તો વિશ્વાસ હતો મને, પણ આની ઉપર આવો વિશ્વાસ મેં રાખ્યો ને એ આવો ખોટો જ રાખ્યો હતો. પાછો આવ્યો. જાતો ખબરી ખોટી લઈ તો હાલે ઉભા થા હાલ. અરે તું ઉભો થાની હવે એમ કહું. એ મોટભાઈ મારી વાત તો સાંભળ. હું હવે? આમ ધક્કાપચ્ચી કરવા મળ્યો. એ ધક્કાબકી નહીં કરવી ને તને અહીંયા પગમાં અહીંયા છે ને અહીંયા ટાંટિયો તારો નેટ ટકવા દેવાનો. એ ધીરા દાદા પેલા એની વાત તો સાંભળો. હવે પણ એની વાત હું સાંભળે. એ પૈસા લઈને આવ્યો ને તોય નથી દેવા જાવ હવે. લે પૈસા લઈને આવ્યો? તૈયાર વાત ન સાંભળતા મારી તમે. હે જા જા લાય લાય લાવ્યો છો પૈસા? 40,000 રૂપિયા. હા ભાઈ લાવ્યો 40,000 તે. પણ આમ જોવો મારી વાત સાંભળો. 40,000 રૂપિયા તમને આપું પણ છે ને હવે તમારે મને ઘરથી કાઢવાનું નહીં. હા હવે થોડો કાઢવાનું હોય. અને તઈને તેમ મને ખાવા દેવાનું. તે ખાવા તો રોજ દઉં છું ન કરે તી. આ તો હું તો સને બોલી કરું છું. હે બોલી કરું છું હવે મને તને તમારે તઈને તક ખાવા દેવું જો. હા અરે 3 ટક ખાવા દેવાનું છે અને તમારે બેયને કામ જ કરવાનું છે. હા એમ અલ્યો આ 40,000. હા. હે પણ ઝીણિયા તું લાવ્યો ક્યાંથી પૈસા? ઈ તમારે પંચાયત નથી કરવી. તમારા પૈસા મેં આપી દીધા ને. એ ધીરા દાદા આપણે પાડા પાડીનું શું કામ છે? પૈસા આવી ગયા એટલે બસ. હા આમ જો મોટભાઈ હવે હું ખાવ ને. એ હા તમ તારે હવે છે ને નિરાતી ખાયા જો એ રાંધેલું છે જ તી હો. હા એ ધીરા દાદા તમારો ફોન વાગે. હે એ હાલો હે એ હા હા અરે આવું જ છો અમે. અરે આવું 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 એ હા એ ખબરી હા આ પંચાયતનો ફોન આવ્યો છે. ઓલી આપણી સોપડી છે ને ખેતની ઈ લેતો જા. હા. મારે ના જવાનું છે. કબાટમાં પડીશ ને. હા કબાટમાં છે. લા પણ કેટલી વાર લાગે છે? એ ધીરા દાદા જો છો પણ તમારે તો બહુ ઉતાવળ. અરે પણ ઉતાવળ તો હોય ને અહીંયા. હમણાં આગળ 12 વાગી જાહે. લા એ ધીરા દાદા આખો કબાટ વીખી નાખ્યો. સોપડી તો ક્યાંય જડતી નથી. અરે પણ ચોપડી ક્યાં ગઈ તો? અને તારી સિવાય અહીંયા ને મારી સિવાય કોણ હોય અહીંયા? કોઈ નહોતો એ વાત બરોબર પણ સોપડી તમે બધે જોઈ જડતી નથી ક્યાંય. અરે પણ મેં જ તો કીધું તું. ઓલન બોલાય તો એ શિણ્યા એ મારે ઓલી સોપડી ક્યાં ગઈ આપણી ખેતરની? એ મોટભાઈ બે દી થાતી મને ઘરે ના કરવા દીધો. મને થોડી ખબર હોય. એ ધીરા દાદા એ ક્યાંક હવળા હાથે તમારે મેકાઈ ગઈ છે. તમે પંચાયતે ખાલી કયા હોતા કરો સાહેબને પછી આવીને ગોચ્યું. લા પણ તમે એક ખરખું ધ્યાન નથી રાખતા. તમે મૂકી ગયા મેં તને દીધી હતી. ઓલા સાહેબ ભૈયા જાય એને વાત તો કરી આવો તમે. હા, હવે તો હું છે ને હવે ઓફિસ જતો હું. હા લા ગાંડા, હે ગાંડા, હજી હું તો કે હું એ ભાઈ આજ આખી રાત ઊંઘ જ ન આવી. કેવું અંદર મસરા કડ્યા, હે મસરા કડ્યા, ઊંઘ જ ન આવી. ડોબા રેખા તારા કેટલા વાગવા આવ્યા ઈ તો તું જો અત્યારે સુધી હૂતો ઈ હૂતો ન કહેવાય. એમાં કે આખી રાત ઊંઘ ન આવી. હવે આખી રાત તો મને ઊંઘ નથી આવી. કેમ તને શું વાંધો છે? મને દાંત કળે એટલે ઊંઘ નથી આવી. એ ભાઈ બોલ બોલ, હું બોલાવ્યો અત્યારમાં? હવે હું બોલાવ્યો હું? જા મારી હારું બ્રશ લેતો આય. એ ભાઈ અત્યારમાં બ્રશનું તારા શું કામ છે? એ મારે રોજ છે ને હવાર જોવે તું તને કહું ઈ કરીને ડોબા રેખા એ ભાઈ મોઢું ધોઈને પછી જાવ ગામમાં. હો મોઢું નથી ધોવું. જાને ભાઈ તારે પેલા લઈ દે જા પછી ધોજે મોઢું ની. હો એ ભાઈ કોક વાટમાં મળશે તો તરત કે મોઢું ધોયા વગરનો આવ્યો એટલે હું કહું છું. મને ગાંડો કે પાછા. લા ભાઈ તને કોઈ ગાંડો નહીં કે. આમાં તને બધા ઓળખે જ છે બધી રીતે. એ ભાઈ તો માથું વળાવીને જાવ. લે હજી માથું તો મોડું ન થાય એની કરતા થાને થાનો મને ફાકામાં તો જવું પડશે ને. એ હો આપણી દુકાન લઈને આવું ને તો હા જા જલ્દી આવજે. પૈસા તો દે કે બાકી રખાવાનું છે? લે મારું નામ દેજે ધાલે ભાઈ તું. બીજે ક્યાંય ન જાતો ડોળો ને કે કોઈ નહીં આપે. હા ત્યાં સોપડી મુકાઈ ગઈ છે કાંઈ ખબર નથી પડતી. હા મગજમાં આજ પંચાયતમાં ધક્કા કરી. લે ક્યાં ધીરા દાદા ઓલું કામ પતી ગયું પછી? હવે એ પથુભાઈ હવે ક્યાં કામ પત્યું? હવે આ હું જો એ પાછો આવ્યો. હવે કે તમે સોપડી લેતો હોય પણ સોપડી હવે કાંઈ હવે જડતી નથી. શેની ચોપડી? એ મારા ખેતરની. એ ધીરા દાદા તમે છે ને હવે બદામ ખાવાનું રાખો. તમારી યાદ શક્તિ ઓછી થઈ ગઈ લાગે. એ તમારી ખેતરની ચોપડી તો મારી પાસે છે. હે એ પથુભાઈ મારા ખેતરની સોપડી તમારી આગળ ક્યાંથી ભાઈ? લે ધીરા દાદા પાછું ભૂલી ગયા.
તમે ખેતરની ચોપડી મારી પાસે ગીરવે મુકાવી 50,000 રૂપિયા રોકડા લઈ ગયા મારી એને ફોનમાં વાત તો કરી તમે એટલે ઓલો સીણીયા લઈ ગયો ઈ હા લઈ પૈસા લેવા આવ્યો હતો ઈ મેં તમને એને ઈ ફોનમાં એવી વાત નહોતી કરી મેં એમ કીધું હતું કે એને આગળ મારે 40,000 રૂપિયા લેવાના હતા હે હા હવે એને તો એમ કીધું કે ધીરા દાદાએ 50,000 રૂપિયા મગાવ્યા છે ઈ તો લઈને ગયા હે હા અને તમે એમ કીધું કે પૈસા વગર નહીં હાલે તો મને એમ કે તમારે જરૂર છે અરે ના મારે કાંઈ જરૂર નથી અને પૈસા વગર મારે એના ઘરમાં નહોતો ગળવા દેવાનો એમ હતું આખી વાતમાં સાંભળીને મેં હવે કાંઈ વાંધો નહીં તમ તારે પતુભાઈ હવે છે ને ઈ મને તારે સોપડે આપો ને તો હું પંચાયતે જઈ આવું એ ધીરા દાદા ઈ એમ નમ કઈ ન મળે 50,000 રૂપિયા ઓલો લઈને ગયો છે 50,000 રૂપિયા મને આપો પછી ચોપડી મળશે એ સારું હાલો હું અમને ઘરે જઈને આવું અમને પાછો જો 50,000 લઈને આવો હે હા હા પેલા પત્રી હાલ ને હવે કેટલી વાર હોય કેટલો પોરો ખાધો હાલ ને કેટલો પોરો ખાવો એ ગજુભાઈ હે ને 3 વીઘા એક ધારો હાકી નાખ્યો એટલે ઘડીક બેહવા તો દો. પણ ત્રણ હાક્યું ન ત્રણ જ બાકી છે એમાં એવું છે લગરભાઈ છે ને હમણાં આવી જાય કલાકમાં આપણે છે ને જલ્દી ઘૂંસતાય નાખવી હું કલાકમાં હમણાં ફિલ્મ નો શો છે. આપણે ઈ તો 3 વાગે છે ને ત્યાં તો આપણે પહોંચી જાહું એ ગજુભાઈ હજી તો 3 વીઘા હાકશું પછી ક્યારે આપણે જાહું ને ક્યારે પોકશું. નો વાર લાગે ભાઈ સાહેબ તું કાંઈક ધ્યાન દેતો થાય ને તું પોરો ખાવા વયો ગયો ને એમાં મોડું થયું. હા તો વાંધો ને પાછા 150 રૂપિયા થાય હો. હા ભાઈ 150 રૂપિયા આપીશ રોકડા અને ફિલ્મ એ બતાવી હા તો વાંધો નહીં. લાય દોડું મારી દો લે કાં ઓ હે સકડો આકવાનું ચાલુ કર્યો કો હા જો ને લગરાભાઈ ખાવા ગયા છે ઘરે તો એને 2 કલાકનો બપોરે નવરો પડ્યો હોય સકડો તું ઉપાડ્યો ઠેક આમ જો ગજુ પાછા તારો પ્લાન કામ કરી ગયો હે હા હા તો એમાં પછી અમને રાજી કરો કાક એમાં રાજી કાઈ ન કરવાનો હો આમ જો એક તો પ્લાન અમારો બરોબર અને તમારા કામ થઈ ગયું અમને છે ને વાપરવા આપવા પડે કાક 5-10 હજાર તો આપો તો કાઈ નહીં હો જીવને જોખમમાં રાખીને અમે કામ કર્યું છે એટલે આમાં એક રીપાની લાલચ રાખતા નહીં 5,000 તો આપો નહીં એ તો 2000 રૂપિયા આપી દેલો હવે કાનો બોલતા હો. એક રીપાઈ નહીં મળે હવે બસ ને તો અમે કહીએ યાર એ કહેવાય ક્યાંથી જાતા છો તને ખબર છે એમાં હું છું ઈ? હું પથુભાઈ પાસે ગયો પથુભાઈ ને છે ને મેં એમ કીધું કે ધીરજદા ને છે ને 50,000 રૂપિયાની જરૂર છે એમ કરીને 50,000 લઈ લીધા એમ બોલો પસામાંથી 5 તો આપો તો એ પત્રી એ ગજુ નથી દેવાના એમ તો કહું છું તમને આપો ને એવું શું કરો એમ નહીં ઓલા હંધાઈ પ્લેન વાપર્યા હતા એમાં હંધાઈમાં તમને મેં આપ્યું તું કે નહોતું આપ્યું કમિશન હા તો વાંધો નહીં, જાઓ ચાલો આને લપ ફોન કરે ગજુભાઈ. અહીંયા આમાં કામ ધંધામાં ધ્યાન જોજો હવે તમે હા ભાઈ હવે એલા ઓય એટલે આ પણ ગઢિયા કાઢ પણ જોવાની ઉભરાણી. તો હું એ પત્રી ઉપર ચાલુ દોડું મારી દો લે લા ગાંડા તું તો ઘાયા ઘા આવ્યો ખોટા રૂપિયા છે હું એ ભાઈ ગાયા ગા આવું પડે એમાં તો સમજો ફૂલ લાગી ને ઈ ગાયા ગાયો નળમાં ધોળવા જ મીણો એટલે વેલા રી આવ્યો હે લાય બરસ લાય આલે હા એય! આ બરસ તને મેં નહોતું કીધું મેં તને છે ને આ દાંતે ઘસવા માટેનું બરસ કીધું એ ભાઈ તે તો મને કીધું તું હવારમાં જરૂર પડે એટલે મારે ઉતાવળ રાખીને લેતા હવારમાં આની જરૂર હોય બીજા શેની જરૂર હોય એ ડોબા રેખા આમાં તારે કારક ફ્યુઝ ઉડી જાય છે ઊંધું કામ કરવા મને તું આ છે ને આ બરસ કેમાં કામમાં આવે આ બધા ભાઈને ખબર છે અને અમથેમ તો આ બરસ લઈને આવ્યો. મેં તને પીછી દાંતે ઘસવાની એ ભાઈ એવી તે કાંઈ શોખવટ નહોતી કરી કે મોઢું સાફ કરવાનું બ્રાત લેતા એમ તે મને એમ કે આની જરૂર પડે એટલે હું આ લેતા આવ્યો હવે એ ડોબા રેખા આનું મારે શું કામ છે આવું તો આપણે હતું આ બીજું નવું લાવ્યો હવે એક કામ કર આલે જેમ આવ્યો ને એમ ખોટા રૂપિયા જેમ 500 આ 10,000 પીસી લે તો પીસી એ ભાઈ મને ફૂલ લાગી તારે જાવું ને તો તું બદલાય એમ મારે જાવું છે આમ હવે એલા ગાંડા જોયું ભાઈ આ કેવું ભરાશ લઈને આવ્યો હવે મારે એની દિશા રહી હું જાઉં કે ઈ જાય બધું હરખું જ છે હવે આમાં ઓય બાપા આવા ધંધા કરે હે મોટભાઈ મને માફ કરજો. અરે માફ હું કરે હવે તને એ ધીરા દાદા આ બધો કોકલાટ છે ને તમારા ઘરે રાખો મારા ઘરે આવી લપ ન કરો એ પતુભાઈ હવે આજ છે ને મારે પંચાયતમાં એટલી સોપડીની જરૂર હતી એટલે આ તમે છે ને પૈસા આને લાવો મારી સોપડી હાલો તમારી ચોપડી મેં હાચવીને જ રાખી હતી એમ ને આ 40,000 રૂપિયા છે હો પૂરેપૂરા એ ધીરા દાદા 50,000 લઈ ગયા છે હો 10,000 ઘટે છે હજી એ પણ 10,000 ઘટે છે ને તો પણ હું એમ કહું હવે આને છે ને આઈને રાખો હવે તમે એ અને મારે હું કરો ચોપડી પાછી લાવો આમ જોવો હવે છે ને એવું લાગે ને તો
તો આને ખેતરમાં છે ને બળદો બનાવી નાખો અને કા છે ને એની કીટલી વેચી દો, એકાદો હાથ વેચી દેજો તમ તારે. હા મારે છે ને આ જરૂર છે મારે સોપડીની. અરે એમ ના લે, ઓય 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 એ બેઠો અહીંયા ઝીણા દાદા બેઠો. એ તમે પણ ઝીણા દાદા, આ ધીરા દાદા તમને હાચો દાદા તો 2 ટક ખાઈને પડ્યા દેતા હો તો આવા ધંધા શું કરો છો? જોયું ભાઈ, ગજુ ને પત્રીની વાતમાં આવવાનું નહીં, મારે બળજો બનવાનો વારો આવ્યો.